સુરતમાં ભાજપની તાનાશાહી ફરી સામે આવી છે, જેને લઈને આપ નેતા ગોપાલ ઇટાલિયા અને આપ પાર્ટીના પૂણા વિસ્તારના મહિલા કોર્પોરેટર પાયલ સાકરિયાએ ભાજપના પગલે ચાલતા અધિકારીઓનો ઉધડો લીધો અને આખરે તે અધિકારીઓને ઊભી પૂંછડીએ ભાગવાનો વારો આવ્યો। શું હતો સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતના પૂણા વિસ્તારનો સરકારી પ્લોટ કે જે ભાજપના મળતિયાઓએ વેચવા કાઢ્યો હતો અને તેના આપના કાર્યકરોના વિરોધ અને રજૂઆતને પગલે આખરે સરકારી જમીન પર શાળા બનાવી દેવાની મંજૂરી આપવામાં આવી। તેમ છતાં શાળા બનાવવામાં વિલંબ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આજરોજ વોર્ડ નંબર 16માં અંદાજિત 7.75 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાયેલ શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું હતું, જેમાં આપ પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને આપ પાર્ટીના પૂણા ઝોનના મહિલા કોર્પોરેટર પાયલ સાકરિયા શાળાના ખાતમુહૂર્તમાં પહોંચ્યા હતા। ત્યારે ભાજપના શાસકોના પેટમાં તેલ રેડાયું અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને પોલીસ દ્વારા આ ખાતમુહૂર્ત અટકાવવામાં આવ્યું। એટલું જ નહીં, પરંતુ ત્યાં હાજર કાર્યકરોને પણ ડિટેન કરવામાં આવ્યા અને પછી શું થયું તે જાતે જ જોઈ લો। પણ કહેવા માંગુ છું કે જ્યારે શિક્ષણનું કામ હોય, જ્યારે બાળકોના ભવિષ્યનું કામ હોય, ત્યારે એમાં બિલકુલ રાજનીતિ ના લાવવામાં આવે। અમે કોઈ રાજનીતિ એંગલથી અમે ખાતમુહૂર્ત કરવા નહોતા આવ્યા, ભૂમિપૂજન કરવા નહોતા આવ્યા, પરંતુ આજે અમારા બધા જે આખા પૂણા ગામના વિસ્તારના લોકો છે, તમામનું એક સપનું હતું કે ભાઈ વિસ્તારની અંદર એક સારામાં સારી શાળા બને અને અમારા બધાના બાળકો એ શાળાની અંદર ભણી ગણીને આગળ વધે, પરંતુ આ લોકો માત્ર ને માત્ર રાજકીય લાભ લેવા માટે આવતા હોય એવું દેખાય। તમે જુઓ, આખા સુરતની અંદર એટલા બધા દબાણો છે, પણ ક્યારેય એમાં કોઈ પાસે ટાઈમ નથી હોતો। પાછળ જો કોટેજ ઇન્ડસ્ટ્રી બને છે, એમાં પણ કોઈ પાસે ટાઈમ નથી હોતો। આ બધું જ ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે, તો એ અધિકારીઓ, આ તમામ અધિકારીઓ જે છે એમને કોઈને દેખાતું નથી, પરંતુ જ્યારે આ શાળાનું ખાતમુહૂર્ત કરવા માટે અમે આવ્યા છીએ તો તરત જ એ બધા લોકોએ એક મિનિટ તરત જ એ લોકો મંડપ ને બધું ભરી ગયા છે। એક મિનિટ તમને કોણે કીધું આ બધું મંડપ ને કોણે ભરાવી દીધું? કયા અધિકારી શ્રી નો ઓર્ડર હતો? કયા અધિકારીનો કોણે પણ કીધું તમને? કોણે પણ કયો? અત્યારે મારું લાઈવ ચાલુ છે। કમલેશભાઈ વસાવાએ કીધું, બધા મંડપો ભરવાનું કીધું, અને જે લોકો પ્રમુખો આવ્યા હતા એમના વિરુદ્ધની ફરિયાદ કરીને એને પોલીસ સ્ટેશન મોકલવાનું બી કીધું, બરાબર? તો પાછળ જોવો તો તમે જરાક આ કોટેજ ઇન્ડસ્ટ્રી બને છે, ગેરકાયદેસર બને, એનું નથી કીધું કે એમાં હપ્તા પહોંચી ગયા? આ બધામાં હપ્તા પહોંચી ગયા? ઝોનના અધિકારીઓના જેને ફરિયાદ કરી એના હપ્તા પહોંચ્યા? આજુબાજુની બધી ઇન્ડસ્ટ્રીઓ બતાવું, ત્યાં કેમ નથી બોલાતું? આ દેખાય જ છે ને, આપો ને જવાબ, આનો જવાબ આપો। તો હું કામ બંધ નથી થતું? આ શાળાનું કામ છે તો એમાં તમારાથી અવાય જાય છે, આ દેખાય છે, હા મેં બતાવું છું, લ્યો એક્શન, લ્યો અત્યારે એક્શન। આખા પૂણા ગામની અંદર આ કોટેજ બની ગઈ છે, એનું લ્યો એક્શન। કેમ નથી લેવાતું એક્શન? તમે જવાબ આપો, કેમ નથી લેવાતું એક્શન? ચાલો અત્યારે લો, અત્યારે લો। कम से कम 8 થી 10,000 રિઝર્વ પ્લોટ મહાનગરપાલિકા જીતુભાઈ ઉપર કબજો છે। મારી વિનંતી છે, આપણે આપણું કાર્ય કરીએ એનું ભાઈ, એમની સાથે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી। જેટલી દાદાગીરી કરો એટલી કરી લો, તમારા કાર્યપાલક ને બધાને કહી દો હવે કોઈ નો આવે, અને છે ને તમારામાં તાકાત હોય ને તો ગેરકાયદેસર બાંધકામમાં તમે જાઓ। બાજુમાં બધું બાંધકામ ચાલે, ત્યાં તો કોઈથી કઈ નથી બોલાતું, ત્યાં તો બંધાઈ જશે બધું। કેમ ભાગવું પડે છે? આપો ને જવાબ, જવાબ આપો, તરત જ ભાગી જવાનું। ત્યારે આખરે આખો મામલો શું છે તે જાણો ગોપાલ ઇટાલિયા પાસેથી। એક સરકારી પ્લોટ હતો, કેટલાક વર્ષો પહેલા ભાજપ સંચાલિત મહાનગરપાલિકાએ આ જે સરકારી જમીન જે છે એ પોતાના મળતિયાઓને પાણીના ભાવે વેચવા કાઢેલો। એ વખતે જીતુભાઈ, પાયલબેન બધાએ ખૂબ લડત કરી, સંઘર્ષ કર્યો, આવેદનપત્રો આપ્યા, FIR પણ એ વખતે થયેલી, અને ત્યારે આ પ્લોટ વેચવાનું બંધ રહ્યું, સરકારી પ્લોટ। અને પછીથી આજ જીતુભાઈ, પાયલબેન, શોભનાબેન, વોર્ડના બધા સદસ્યોએ સતત ભાજપ સંચાલિત કોર્પોરેશનમાં રજૂઆતો કરી કે આ સરકારી પ્લોટ જે ખાલી પડ્યો છે એની અંદર સરકારી માધ્યમિક શાળા બનાવવામાં આવે, કેમ કે આમ આદમી પાર્ટી શાળા, શિક્ષણ અને શિક્ષકને મહત્વ આપતી પાર્ટી છે।
ઘણા લાંબા સમય સુધી સતત લેટર પેડ ઉપર રજૂઆતો કરી, વારંવાર કમિશનરશ્રીને રૂબરૂ મળ્યા, ડેપ્યુટી કમિશનરોને મળ્યા, સેક્રેટરીને મળ્યા, જે કંઈ પણ એના કરતા હરતા હોય છે કોર્પોરેશનના, એને વારંવાર અનેક રજૂઆતો કરી કે શાળા બનાવો. અને અંતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરના સહયોગથી એક સરકારી શાળા મંજૂર થઈ. સરકારી પ્લોટ મંજૂર કરનાર સુરતના કમિશનર અને આ મંજૂરી લાવવા માટે 2 વર્ષ સુધી મહેનત કરનાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો. આ શાળા મંજૂર થઈ એટલે એવું આજુબાજુના સ્થાનિકોને છાપાના માધ્યમથી ખબર પડી કે શાળા મંજૂર થઈ છે. આજુબાજુના લોકોએ ખૂબ ખુશી વ્યક્ત કરી કે અમે તમને જે મત આપ્યો એ ખરેખર અમારો મત જે છે સફળ થયો, અમને ખરેખર ખૂબ ગમ્યું, ફાયદો થયો કે સરકારી માધ્યમિક શાળા બનશે અને અમારા બાળકો અહીં ભણી શકશે. એટલે આજુબાજુના લોકોએ નક્કી કર્યું કે આજની દિવસે આજે ત્યાં જઈ અને એક ફોર્મલ ખાતમુહૂર્ત કરીએ, શ્રીફળ વધેરીએ, દીવાબત્તી કરીએ, ફૂલ પધરાવીએ અને એ સરકારી જમીન ઉપર જનતા પોતે ખાતમુહૂર્ત કરે એવું નક્કી કર્યું. સ્થાનિક લોકોએ, સોસાયટીઓના પ્રમુખો આવ્યા અને એમની સાથે આમ આદમી પાર્ટીની ટીમ કાર્યકર્તા જોડાયા અને જે સરકારી જમીન ઉપર જ્યાં માધ્યમિક શાળા મંજૂર થઈ છે, સુરતના કમિશનરે જે શાળા મંજૂર કરી છે, ત્યાં ખાતમુહૂર્ત શરૂ કર્યું. એટલામાં ભાજપના પેટમાં તેલ રેડાયું કે આ આમ આદમી પાર્ટી વાળા કેવી રીતે ત્યાં ખાતમુહૂર્ત કરશે. એટલે ભાજપે પોલીસમાં ફોન કર્યો. અચાનક જ 100-200 પોલીસ, કોર્પોરેશનના 50-100 માણસો ટોળા ઉતરી ગયા, જાણે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ થતી હોય કે દારૂ ગાળવાની કોઈએ ભઠ્ઠી નાખી હોય, એટલી હદે માણસો અચાનક આવી ગયા. આટલી સ્પીડે કદાચ એમ્બ્યુલન્સ ક્યારેય નહીં આવતી હોય, એટલી ઝડપથી ભાજપનો એક ફોન ગયો. ભાજપના ઇશારે દોડ ફટાફટ બધા જ સરકારી માણસો ત્યાં આવી ગયા અને રોકવાની કોશિશ કરી, ટીંગાટોળી કરી, અહીં પોલીસમાં લાવીને બેસાડી દીધા. ભાજપના મિત્રોને ખાતમુહૂર્ત કરવાનો બહુ શોખ હોય તો ગુજરાતમાં તમારી સરકાર છે, એક ગામડે બનાવો સરકારી શાળાઓ અને રોજ કરો ખાતમુહૂર્ત. કોણે તમને રોક્યા છે? કોણ તમને ના પાડે છે? તમારે સરકારી શાળા બનાવવાની તમારી દાનત નથી, તમારો ઈરાદો નથી, તમારી આવડત પણ નથી અને તમે એ કરી શકો એમ નથી. એટલે જે પાર્ટી શાળા શિક્ષણને મહત્વ આપે છે અને એમના પ્રયત્નોના કારણે આજે શાળા મંજૂર થઈ છે, એ પાર્ટીને ખાતમુહૂર્ત કરતી રોકવા માટે પોલીસ મોકલે છે. આ બહુ દુઃખદ છે. અત્યારે આ બધા પાયલબેન, બીજા બધા ઘણા લોકોને પકડીને પોલીસ અહીંયા પોલીસ સ્ટેશને લાવ્યા છે. ભાજપવાળા ઈચ્છે છે કે શાળા ન બનવી જોઈએ, પણ અમે શાળા બને એના માટે પ્રતિબદ્ધ છીએ. અમે આ લડાઈ લડવા માટે પ્રતિબદ્ધ છીએ. ગુજરાતના લોકોનો અમને સાથ છે અને ભાજપવાળાને ખાતમુહૂર્ત કરવાનું બહુ જ મન હોય, બહુ જ એવી બધી ઈચ્છાઓ થતી હોય તો આખા સુરતની અંદર બીજી 50 નવી માધ્યમિક શાળાઓ બનાવી અને ખાતમુહૂર્ત કરી શકો છો, પણ એવું નહીં કરે. એટલે હું આજે અમારા આમ આદમી પાર્ટીના સૌ સભ્યોને, પાયલબેનને, જીતુભાઈને, શુભનાબેનને બધાને શુભેચ્છા આપું છું કે ખરેખર ખૂબ સારું ક્રાંતિકારી કામ કરી રહ્યા છો. આ સંઘર્ષની અંદર અમારા સાથી મિત્રો તો વિપુલભાઈ જોડાયેલા, અમારા બોર્ડની ટીમના મહેશભાઈ છે, અણગણ છે, બધા ઘણા બધા મિત્રો, રચનાબેન છે, બધા જોડાયા. બધાએ આ લડાઈને બળ આપ્યું છે. હું બધાનો આભાર માનું છું અને આશા રાખીએ છીએ કે જનતાનો આવી રીતે સહયોગ મળતો રહે. અને ગુજરાતમાં આ ખુશખબર છે કે ગુજરાતમાં 8 મહાનગરપાલિકા છે. 8 મહાનગરપાલિકાના ઇતિહાસમાં સુરતની અંદર ઇતિહાસમાં પહેલી વખત કોર્પોરેશન સંચાલિત માધ્યમિક શાળા બની રહી છે. ભાજપવાળાની સરકાર 30 વર્ષથી છે. બહુ તમને શાળા બનાવવાનું તમને એટલું જનૂન હોય તો 8 કોર્પોરેશન સંચાલિત શાળાઓ બનાવવી જોઈએ. આ શાળા જે પુણા ગામમાં બની રહી છે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને એ વિસ્તારની જનતાએ આપેલા મતના કારણે શક્ય બન્યું છે. ભાજપના કારણે શક્ય નથી બન્યું. ભાજપની સરકાર છે. કતારગામમાં, વરાછામાં, કામરેજમાં, સારોલીમાં બધે જ માધ્યમિક શાળાઓ ખોલી શકે છે ભાજપ. એટલે આજે જે આ સંઘર્ષ થયો છે, હું એમ માનું છું કે ભાજપના લોકો સ્કૂલ બનવા દેવા નથી માંગતા એટલે એવું કરે છે, પણ અમે અટકીશું નહીં. અમે આ લડાઈને પૂરી તાકાતથી લડીશું. જ્યાં ક્યાંય પણ સંઘર્ષ કરવો પડે ત્યાં અમે સંઘર્ષ કરીશું એવી અભ્યર્થના. આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.